ભારદાર વાહનોની અવરજવરના પગલે રાજવાડી અને નેત્રંગ વચ્ચેનો માર્ગ બિસ્માર બનતા સ્થાનિકો વિફરી રહ્યા હતા અને રસ્તા પર ઉતરી આવતા ઝઘડિયાના તંત્રએ દરમિયાનગીરી કરી માંડ મામલો થાળે પાડતા વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો। ચાલુ સાલે ચોમાસા દરમિયાન રાજ્યમાં થયેલ વ્યાપક મેઘવર્ષાને લઈને ઠેર ઠેર શહેરી ઉપરાંત ગ્રામીણ રસ્તાઓનું મોટા પાયે ધોવાણ થયું છે। ત્યારબાદ વરસાદે વિરામ લેતા માર્ગો પર દોડતા વાહનોના કારણે ધૂળ ઉડવાની સમસ્યા સર્જાવા પામી છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજવાડી ગામથી નેત્રંગને જોડતો 23 કિલોમીટરનો માર્ગ પણ અસંખ્ય ખાડાઓ પડતા બિસ્મારતાની હદ વટાવી ગયો છે। ઉપરાંત માર્ગ પર ધૂળિયો બનતા ઉડતી ધૂળના કારણે લોકોના સ્વાસ્થ્યને નુકસાન થવાની પૂરી સંભાવના રહેલી છે। રાજવાડી નજીક નેત્રંગ તરફના રસ્તા પર માર્ગ પર કોરી ઉપર ઉદ્યોગ આવેલા હોય આ માર્ગ પરથી ભારદારી વાહનો મોટી સંખ્યામાં પસાર થાય છે, જેના કારણે માર્ગ બિસ્માર બનતો હોવાનું સ્થાનિકો જણાવી વળી હિંગોરિયા ગામે માર્ગ નજીક શાળા આવેલી હોય શાળા છાત્રોને પણ ઉડતી ધૂળથી એલર્જી સહિત સ્વાસ્થ્ય બગડવાની સંભાવનાઓ રહેલી છે। ત્યારે આજરોજ ખરાબ રસ્તાથી કંટાળેલા હિંગોરિયા ગામના લોકો વિરોધ કરવા ઉતરી આવ્યા હતા અને માર્ગની વચ્ચે ટાયરો અને પથ્થરો ગોઠવી માર્ગ પર જ ધરણા પર બેસી ગ્રામજનોએ આવતા જતા વાહનોને અટકાવી રસ્તા રોકી રાખતા વાહનોની 3 કિલોમીટર લાંબી કતારો જોવા મળી હતી। ખરાબ રસ્તાથી ત્રસ્ત ગ્રામજનોએ વાહનો રોકી રાખતા ચક્કાજામ સર્જાયો હતો। બિસ્માર બનેલા રાજવાડી નેત્રંગને જોડતા માર્ગને દુરસ્ત કરવા તંત્રને વારંવાર રજૂઆતો અને માંગણીઓ કરવા છતાં સમસ્યાનો હલ નહીં આવતા ગ્રામજનો વિફર્યા હતા। મંગળવારે સવારના સમય દરમિયાન રાજવાડી નેત્રંગ માર્ગ પર આવેલ હિંગોરિયા ગામના સ્થાનિકો વિરોધ પ્રદર્શિત કરવા રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને નેત્રંગથી રાજવાડી અને રાજવાડીથી નેત્રંગ તરફ જતા વાહનો હિંગોરિયા ગામ પાસે આંદોલનકારી ગ્રામજનોએ અટકાવી દીધા હતા। ગ્રામજનોએ ખરાબ અને ધૂળિયા માર્ગને લઈને વાહનો અટકાવી દેતા બંને તરફ 3 કિલોમીટર જેટલી લાંબી વાહનોની લાઈનો જોવા મળી હતી। લગભગ 2 કલાક સુધી લોકોએ વાહનો અટકાવી દેતા ઝઘડિયા મામલતદાર માર્ગ અને મકાન વિભાગ ભરૂચ રાજવાડી પોલીસે મહા મહેનતે ગ્રામજનોને સમજાવતા જણાવ્યું હતું કે નજીકના દિવસોમાં તાકીદે આ માર્ગનું સમારકામ હાથ ધરાશે તેમ બાંહેધરી આપતા હાલ પૂરતો મામલો થાળે પડ્યો હતો। ત્યારબાદ લોકોએ વાહનોને જવા દેતા વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો। આ સ્થાનિકો અહીં જે મોટા સોરવા સરકારી શાળા આવેલી છે ત્યાં 150 થી 200 બાળકો ભણતર માટે આવે છે। અહીં સ્થાનિક રહેવાસીઓ ધૂળની ડમરીઓથી પરેશાન છે, સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે અને અહીં ઓવરલોડેડ ગાડીઓ બેફામ જતી હોવાથી ઘણા બધા અકસ્માતો થાય છે અને તેમાં મૃત્યુ પામે છે। હવે આજે અમારે આ ચક્કાજામનો અમે જે કાર્યક્રમ રાખ્યો તેમાં અમારી માંગ અમે મૂકી હતી કે જવાબદાર અધિકારી આવે અને અમારી રજૂઆત સાંભળે, સ્થાનિકોની રજૂઆત સાંભળે અને ચોક્કસ મુદ્દતમાં અહીં કામ શરૂ થાય તે અમારી માંગ હતી। તે માંગને ધ્યાનમાં રાખી અહીં મામલતદાર શ્રી અમારી રજૂઆતને સાંભળવા માટે આવ્યા હતા અને ધર્મેશભાઈ જે આરએનબીના અધિકારી છે તેમની સાથે પણ ફોન પર વાત થઈ। પીઆઈ સાહેબ જે છે રાજવાડીના ગોહિલ સાહેબે તેમની સાથે વાત કરાવી અને ખાતરી અપાવી હતી કે 2 દિવસની અંદર અહીં આ રસ્તાનું કામ શરૂ થઈ જશે અને આ પ્રશ્નનું નિરાકરણ આવી જશે। જો આ પ્રશ્નનું નિરાકરણ આવી જશે તો સુખદ એનો અંત અહીં જ આવી જશે, પણ જો આ પ્રશ્નનો અંત નહીં આવ્યો, 2 દિવસમાં કામ નહીં શરૂ થયું તો શનિવારથી ફરી ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવશે। જય હિન્દ, જય ગરવી ગુજરાત। ધર્મપ્રેમી ગુરુ ભાઈઓ બહેનો તથા ભક્તજનોને જણાવવાનું કે સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સદગુરુ મહારાજ પરમ પૂજ્ય શ્રી સોમદાસ બાપુ પ્રેરિત 50મા શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 30/12/2024 સોમવારના રોજ આ આયોજન રાખવામાં આવેલ છે તો આપ સૌને કથામૃતનું રસપાન પરમ પૂજ્ય ગુરુદેવના દર્શન તથા સત્સંગ હરિકીર્તનનો લાભ લેવા પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ। શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથાનું રસપાન પરમ પૂજ્ય જિગ્નેશ દાદા એટલે કે રાધે રાધે કરાવશે તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમમાં કમલેશ બારોટ તથા તેમનું વૃંદ પધારશે। સનાતન ધર્મ દ્વારા 50મા શરદ પૂર્ણિમા એટલે કે સુવર્ણ જયંતિ મહોત્સવ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર ઉજવવા જઈ રહ્યા છે।
ખાસ કરીને ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો અને ધાર્મિક ભાવિ ભક્તોને આમંત્રણ છે. સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે. તો તમામ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદી પણ આ કાર્યક્રમની અંદર લેવાની છે. તો તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ. શોભાયાત્રા બપોરે 3 કલાકે ગામ નવેઠા સોમદાસ બાપુ ડેરી ફાર્મથી નીકળી કેસરોલ મુકામે પહોંચશે. તો મહાપ્રસાદી સાંજે 5 કલાકે અને મહાઆરતી સાંજે 7 કલાકે યોજાશે. પૂજ્ય બાપુશ્રીની અમૃતવાણી રાત્રે 8 કલાકે અને કથાનો પ્રારંભ રાત્રે 8:30 કલાકે થશે. તો સત્સંગ હરિકીર્તન કાર્યક્રમ કથાના વિરામ બાદ યોજાશે. શુભ સ્થળ કેસરોલ, તાલુકો જિલ્લો ભરૂચ, દહેજ રોડ ટોલનાકાની બાજુમાં.